મોરબીમાં પાટીદાર સમાજે જનક્રાંતિ સભાનું આયોજન કર્યું અને જેમાં ધારાસભ્યો, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા। પાટીદાર સંતાનોને દાંડિયા ક્લાસમાં ન જવા સંકલ્પ કર્યો। ગરબા ક્લાસમાં જતી દીકરીઓ સાથે કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો। મોરબીના સિરામિક ઉદ્યોગકારો, મોરબી પાટીદાર સમાજના આગેવાનો તેમજ પાટીદાર યુવા સેવા સંઘના આગેવાનોએ ગરબા ક્લાસીસ બંધ કરવા માટે સંચાલકોને વિનંતી કરી, પણ ગરબા ક્લાસીસના સંચાલકોએ ઉદ્યોગકારોને અસામાજિક તત્વો દર્શાવી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું, જેથી પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો। તમામ આગેવાનોનું કહેવું છે કે ગરબા ક્લાસીસમાં ગમે તેવા ગીતો પર ડાન્સ કરાવવામાં આવે છે, ગમે તેવા સ્ટેપ કરાવાય છે, દીકરીઓને ફસાવીને બ્લેકમેલિંગ પણ કરવામાં આવે છે। મોરબીના ધારાસભ્યોનું કહેવું છે કે ગરબાનો કોઈ વિરોધ નથી। પાટીદાર સમાજની દીકરીઓને જો ગરબા શીખવા હોય તો તેના માટે મોરબી કન્યા છાત્રાલય ખાતે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગરબા શીખવવામાં આવશે, પણ આ રીતે ગરબાના નામે સમાજની દીકરીઓ સાથે ખરાબ તો નહીં જ થવા દઈએ।